પણ લોકોનું હિત જેમાં સમાણું હોય એવા સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. લોકોનું હિત, જે ગીતમાં, જે દુહામાં, જે છંદમાં, જે વાર્તામાં લોકોનું હિત હોય, લોકોને એમાં સંસ્કારનું સિંચન થાય, એવા લોક સાહિત્યને, લોકોમાંથી આવેલું સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. લોક ડાયરો એટલે અશોકભાઈ મને લેવા આવ્યા ત્યારે અમે વાત કરતા હતા, મનુભાઈ વડલીવાળા દરબાર મનુભાઈ. પછી રસ્તામાં અમે ખાતર રાજભાઈ બાપુને ત્યાં ગયા. એક ડાયો માણસ ગામડામાં ડેલીએ બેઠો હોય અને વાતો કરે ડાય ડાય, અને ગામ સાંભળે, ગામમાંથી બીજો એક માણસ બોલે અને ગામ સાંભળે, એને લોક ડાયરો કહેવાય. એને ડાયરો કહેવાય. એ હતો ડેલીમાં, ગામડાની શેરીઓમાં, પછી આવ્યો, પછી ચોકમાં આવ્યો, પછી નગરમાં આવ્યો, અને વિશ્વમાં એ લોક સાહિત્યનો ડાયરો ફેલાણો કે જેમાં લોકોના હિતની વાતો પડી હોય. હાસ્ય હોય તો એમાં હિત પડ્યું હોય, કરુણા હોય તો એમાં હિત પડ્યું હોય, એવું સાહિત્ય એટલે લોક સાહિત્ય. અને મારી પહેલા વક્તાએ કીધું, પરમ પૂજ્ય નારાયણદાસ સ્વામી, હું તો બહુ પરિચયમાં જુનાગઢની હિસાબે, હા, આમ મારી લોક ભાષામાં કહું તો એવા મીઠડા સ્વામીજી છે, દરેકને ગમે સાહેબ, દરેકને સ્પર્શ કરે. પરમજી સંત સભા, સંત સંમેલન, સંત સભામાં દરેક સંતોને કેટલા રાજી કર્યા, અને દરેક સંતો અહીંથી ભાવ લઈને ગયા છે. જેનું ઉડાન છે સર્વ ધર્મને સાથે લઈ અને જેનું ઉડાન છે એવા પરમ પૂજ્ય નારાયણદાસ સ્વામી, એનું જે નિશાન છે, એની જે દોટ છે, એને જ્યાં જવું છે, એ આખી દુનિયાના વૈજ્ઞાનિક સાધનોને લઈ નવા યુગના, નવા જનરેશન યુવાનોમાં લોક સંસ્કાર કેવી રીતે પડે, એ શાસ્ત્રના આધારિત એને જાવું છે. પણ એનો નાતો, એનો સંબંધ તો શ્રી હરિની હારે છે, નારાયણના દાસ છે. એટલે એક કવિતાથી શરૂ કરું છું, પછી હું આપને આનંદ કરાવીશ. પણ કે હરિની હાટડી મારે રોજ, હરિની હાટડી મારે રોજ, મને ગમે છે. એટલે ગામડા ગામમાં સુતારની કોળીએ ખેડૂએ જઈને કીધું કે આ દંતારમાં દાંતો નાખી દે, મારે વાવણીનું મોડું થાય. તો મિસ્ત્રી કે હું દાંતો નહીં નાખું. તો કે કાં તો મારા બાપાના છેલ્લા ડહ કાંસે મરણ પથારી પીડાય ની નાળ પકડીને બેઠો, ત્યાં દંતારમાં દાંતો નાખવા ક્યાં આવું? તો ખેડૂ કીધું કે લાવ ને હું નાળ પકડીને બેહું, તું એ દંતારમાં દાંતો નાખી દે. એ દંતારમાં દાંતો નાખીને મિસ્ત્રી કે આ તારું પૂરું, તો કે તારું પૂરું. હવે જે વિધિ કરવી હોય કરતું, એમ બેયનું પૂરું થાય. એને કરતા મારી સાથે રહેજો, એટલે મારે કઈ ગાવું, કઈ બોલવું એની મને ખબર નથી, તો પછી તમને તો ક્યાંથી હોય, એટલે થોડાક સંભાળજો. હરિની હાટડીએ તો મારે રોજનું હટાવું. હું એમ કહી શકું કે હરિની હાટડીએ તો નારાયણ સ્વામીને રોજનું હટાવું. એના એક હાથમાં સ્વામીપણું છે, સંતપણું છે, સંસ્કારનો પુંજ છે, બીજા હાથમાં યુવાન વર્ગને સંસ્કાર મળે. એ શાસ્ત્રોની સાથે સંગત કરી અને પણ એને કંઈક સંસ્કારનું છે. આ દેશ મિત્રો જ્યાં લખ્યું ત્યાં લખી લ્યો, સંસ્કારનો દેશ છે. આ ભૌતિક સુખને પૂજનારો આ દેશ નથી, રાજા રજવાડાને દેશ ને પૂજનારો આ દેશ નથી,
આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે. આ દેશ સંસ્કારનો દેશ છે અને આપણે ત્યાં સંસ્કાર ઈ જ મૂડી છે, બીજી મૂડી નહીં. બીજી મૂડી તો ખેર ભાગ્યમાં હોય તો મળે, ન તો ન મળે, પણ સાચી મૂડી ઈ સંસ્કાર છે. એટલે હટાણું એની હારે છે. હટાણું એટલે શોપિંગ પણ ઇંગ્લિશમાં કહી, દેશી શબ્દોમાં કહી તો અમારે રાજુલા હટાણે જાવું. હટાણું એટલે ખરીદવા જાવું, જે લેવા જાવું. એ સંતોનું સંબંધ હરિની હાટડીએ છે. શું કામે છે? પેલી કડી સાંભળજો કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. એક થોડો ઓછો રાખજો, થોડો ગાય તારે. પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. જો સાંભળજો પેલી કરી, મારા પ્રભુએ મને મનુષ્ય દેહ આપ્યો છે માટે પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, સૂર્યચંદ્રના તેજ આપ્યા. એ તો બધું બધા પ્રાણીઓને આપ્યા, પશુ પક્ષીને પણ મળ્યું ને. પણ માણસ એક જ એવો છે કે જેમાં બુદ્ધિ છે ને ખબર છે કે અમારી દીકરી છે, અમારી બેન છે, અમારી માં છે, અમારો ભાઈ છે, એ બીજામાં નથી સાહેબ. એટલે મને મનુષ્ય દેહ મળ્યો એટલે પૃથ્વીનો ઉપયોગ કરી શકું, સૂર્યચંદ્રના તેજના પ્રકાશનો હું ઉપયોગ કરી શકું. હે એટલે મારા પ્રભુએ મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, સૂર્યચંદ્રના તેજ આપ્યા. હે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી. પૃથ્વી પવન ને પાણી આપ્યા સ્ટેજ ઉપર પૈસા આવશે એમાંથી અમે કોઈ લેવાના નથી. આ સારા કામમાં, આ પ્રસંગમાં ગામ વાપરવાનું છે. એટલે અહીંથી અમે કોઈ લેશું નહીં, આપની જાણ ખાતર. પૃથ્વી પવન ને પાણી
યાદ કર્યા એ વડલી વાળા મનુબાપુ મનુભાઈ રહ્યા છે, હૃદયથી આપણે એનું સ્વાગત અમને આપી. એને બહુ સાચવા છે રાજુલામાં, સુરતથી સીધા આવ્યા પછી, એટલે આપણે ખૂબ ખૂબ એના આભાર સાથે એનું હૃદયથી સ્વાગત કરીએ. હા, પાણી આપ્યા જેને ઉલટાણી અને માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણો. ચોતરા ગામની આજુબાજુમાં પણ સાહિત્યના ગઢ જેવા ગામ છે. આમ જો તો નાગેશ્રી, આમ જો તો કાતર, આમ જો તો વડલી, દડુ બાપુ, પછી અહીંયા સુરગ બાપુ, દાદ બાપુના બાપુ કાતર, આ બધા દુલા કાગ, મેરુભા ગઢવી, સોનલાઈ, એના જે બહેણા છે સાહિત્યના ગઢ કહેવાય સાહેબ. એ આ વિસ્તાર છે, સાહિત્યનો વિસ્તાર છે, લોક સાહિત્યનો વિસ્તાર છે. હા, મને એક જણે કીધું ભીખુદાનભાઈ સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ દેવાની મજા આવે કે પરદેશ કે ગુજરાત બહાર જાવ તારે? મેં કીધું એ તો બધા હેલા પ્રોગ્રામ હોય. ગુજરાત બહાર જાય, મદ્રાસ, કલકત્તા, તો ગુજરાતી લોકોને તો હું અમે ગુજરાતી બોલીએ તો એને મજા આવે હો. અને અમેરિકામાં તો સ્વામીજીને ખબર છે કે આપણે આમ વાત કરીએ ને કે ભાઈ હું આમ ચોતરા ગયો તો નાન સ્વામી બાપુ સ્વામીજીની કથા હતી, પછી ને અમે પ્રોગ્રામ કરી, ચેતન સ્વામીજી આવ્યા હતા, એને વાર્તા ગણે કે આ વાર્તા કરે છે. આટલું ગુજરાતી એને પ્રિય હોય. પણ સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ દેવાની એટલા માટે મજા આવે કે આ તો સાહિત્યમાં ઉછરેલો વર્ગ છે સાહેબ, લોક સાહિત્યમાં નાનો મોટો થયો છે. સ્ટેજ ઉપર જાય પેલા 10 જણા કહી જાય કે આટલું 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 સાંભળ્યું છે, નવું હોય તો જ કહેજો, બાકી ઉતરી જઈજો હેઠળ. આમાં મજા આવે. બોલો તો માતાજીનો ગરબો ગાય તો એને મજા આવી જાય છે. એટલે હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. અને પૃથ્વી, હું તમને આનંદ પણ કરાવીશ. બેનો દીકરીઓ થોડી ઓછી વાતો કરે, વગર માઈકે તમારો અવાજ મને સંભળાય છે.